સાહેબ અંબાજી જે ક્યાં આવેલું છે? તો બનાસકાંઠા જિલ્લાની અંદર દાંતા તાલુકામાં અંબાજી માતાનું મંદિર આવેલું છે, બધાને ખબર જ છે. ગબ્બર ઉપર પણ માતાજીનું મંદિર તમે જોઈ શકો છો. અહીંયા તમને જે મંદિર દેખાય છે એ નીચે આવેલું છે. ગબ્બર ઉપરનું મંદિર છે, તો ગબ્બર ઉપર પણ મંદિર છે અને નીચે પણ તમને આ રીતના અંબાજી માતાનું મંદિર તમે જોઈ શકો છો. તો ક્યારે ભરાય છે? તો અહીંયા વર્ષમાં 4 મેળા ભરાય છે. અંબાજી માતાના મંદિરે 4 મેળા ભરાય છે. કારતક, ચૈત્ર, ભાદરવો અને આસુ મહિનાના પૂનમે. એટલે કે કારતક પૂર્ણિમા, ચૈત્ર પૂર્ણિમા, ભાદરવો પૂર્ણિમા અને આસો પૂર્ણિમા. એમાંથી જે સૌથી પ્રસિદ્ધ અને સૌથી મોટો મેળો ભરાય છે એ ક્યારે ભરાય છે? ભાદરવી પૂનમે. ક્યારે? ભાદરવી પૂનમે ભરાય છે. આ ભાદરવી પૂનમે બધા ગામોમાંથી રથ નીકળે છે, પગપાળા સંઘ નીકળે છે, જે ભાદરવી પૂનમે ત્યાં પહોંચી જાય છે. ત્યાં હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં આવી પહોંચે છે. માં અંબાએ શક્તિનું રૂપ ધારણ કર્યું. 9 દિવસ 9 રાત્રિના યુદ્ધ પછી મહિષાસુરનો વધ કર્યો હતો એમણે. રાક્ષસનો વધ કર્યા તે દિવસે માં અંબાએ ગબ્બરના ગોખમાં જ પોતાનું સ્થાનક બનાવ્યું. ગબ્બરના ગોખની સામે શક્રાદય સ્તુતિનો પાઠ કરાવવાનું અનોખું મહત્વ છે. એટલા માટે એમને ગબ્બરના ગોખવાળી આપણે કહીએ છીએ. તો ગબ્બરના ગોખવાળી, તો આ ગબ્બર છે, આ ગબ્બર ઉપર તમને એક સતત જ્યોત તમને જોવા મળશે. આ અખંડ જ્યોત છે, ક્યારેય પણ બુજાય નહીં એવી જ્યોત છે, જે ત્યાં જોવા મળશે. આ તમને જે ઇમેજ દેખાય છે આ ગબ્બર ઉપરની ઇમેજ છે. અને આ નીચે તમને જશો તો નીચે આ ટાઈપનું મંદિર તમને જોવા મળશે, જે અંબે માતાનું મંદિર આ રીતના નીચે બનેલું છે. અહીંયા આ મંદિરમાં માતાજીના શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે. શેની? શ્રીયંત્રની. જે કેવું હોય છે? આવું કંઈક હોય છે. ઓકે, મૂર્તિની નહીં, પરંતુ શ્રીયંત્રની આ રીતના પૂજા કરવામાં આવે છે. લાખો ભક્તો, હજારો સંઘ અંબાજી પહોંચવાના બધા જ રસ્તા પદયાત્રીઓથી ભરચક જોવા મળે છે. યાત્રીઓ બધી સગવડ મળી રહે તે માટે આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કે પૂર્વ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખોરાક, પાણી અને સ્વાસ્થ્યને લગતી બાબતોનું ચોક્કસ આયોજન કરવામાં આવે છે. માં અંબાના પવિત્ર સ્થાનમાં મૂર્તિની નહીં, પરંતુ શક્તિ યંત્રની પૂજા કરવામાં આવે છે. લાખો ભક્તોની ઉપસ્થિતિમાં આરતી વખતે ભક્તોને પણ દીવા આપીને આરતી વખતે દરેકને આરતીમાં જોડવામાં આવે છે. એટલે કે કહેવાય ને કે એક મહાઆરતીનું એક આયોજન કરવામાં આવે છે. એક સાથે લાખો દીવાની આરતીઓ વિશ્વ વિક્રમ નોંધાયો હતો. અદ્ભુત, ઐતિહાસિક અને અનોખી શ્રદ્ધા સાથેનો ભાદરવી પૂનમનો મેળો આજે અંબાજીની વૈશ્વિક ઓળખ બન્યો છે. જિલ્લાના આ મેળાએ સમગ્ર પરણાસા પ્રદેશ તરીકે ઓળખાતા જિલ્લાને આ એક અનોખી ઓળખ આપી છે. તો મોસ્ટ આઈએમપી બધાને ખબર છે એવો જ મેળો, અંબાજીનો મેળો, જે ભાદરવી પૂનમે ભરાય છે. બધાને ખબર છે, બધાના ગામમાંથી સંઘ જતા જ હશે. જ્યાં ભાદરવી પૂનમની આજુબાજુ બધા સંઘ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં લાખો શ્રદ્ધાળુઓ છે એ ત્યાં ઉમટી પડે છે. ઓકે, તો એવો સરસ મજાનો મેળો ભરાય છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.